ટ્રેક્ટર તેમજ બસની જો વાત કરવામાં આવે તો આવા ભારે વાહનો થકી હવાનું પ્રદૂષણ ખૂબ જ વધી જતું હોય છે અને આ પ્રદૂષણ કંટ્રોલમાં આવે તે માટે તમામ વાહન ચાલકોને પીયુસી કઢાવવી અતિ આવશ્યક છે। આ પીયુસી થકી પ્રદૂષણ કંટ્રોલમાં રહે છે તેવું આપણે માની શકીએ છીએ, પરંતુ જો ભુજ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાંથી જે ભારે વાહનો પસાર થાય છે અને તેના કાળા ધુમાડા હવામાં ભળી જતા હોય છે અને તેના કારણે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે। આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે આ સર્કલની પાળી કેટલી હદે કાળી થઈ ગઈ છે। તેનું એકમાત્ર કારણ એ જ છે કે અહીંથી દિવસભર ભારે વાહનોની અવરજવર થતી હોય છે અને તેના કાળા ધુમાડાને કારણે આ પાળીઓ કાળી થઈ ગઈ છે। તો ખરેખર પીયુસી સાચી રીતે કાઢવામાં આવે છે કે પછી ઉપરથી રૂપિયા દઈને આ પીયુસી કાઢવામાં આવે છે? જો રૂપિયા દઈને ખરેખર પીયુસી કઢાવવામાં આવતી હોય તો તેનો શું મતલબ? આ અંગે લાગતા વળગતા અધિકારીઓએ ખરેખર તપાસ કરવી જોઈએ અને આ ભવિષ્ય માટે એક ચિંતાજનક પ્રશ્ન છે। आरटीओ सर्कल पास जे भुजियो तरफ रस्तो जई रह्यो छे, ત્યાં રસ્તે દિવાલ આવેલી છે। અહીંયાથી બધા ટ્રકો નીકળે છે। તમે જુઓ, તમે જ્યાં પીયુસી આપવામાં આવે છે જે આરટીઓ માંથી, કે પ્રદૂષણ નિયંત્રણ માટે, કે પ્રદૂષણ ન થાય। પણ આ તો જો કોલસાના ઢગલા છે, તો કઈ રીતે આ પીયુસી આપે છે? આખી દિવાલ કાળી થઈ ગઈ છે। લાલ દિવાલમાં જો કાળી થઈ જતી હોય, એટલો ધુવાણો થાય છે, એને પીયુસી પ્રેમથી આપી દે છે। 200, 500, 1000 રૂપિયા જે લેતા હોય તે। આ કેટલી યોગ્ય છે? એક બાજુ તમે પ્રદૂષણની વાત કરો છો અને બીજી બાજુ આવી રીતે છાવડો છો। જેટલી પણ ગાડીઓ છે ને, જે એ ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર પીયુસી આપવામાં આવે છે કે લઈ જાઓ, ઓકે છે। પણ જો સાચી તપાસ થાય ને, એક ગાડી પાસ કરાય, જૂના જેટલા ભાગ આવે છે બધી સાઈડમાં રહી જાય। આ જો તમે દિવાલને જોઈને સમજી શકો તમે, આખી દિવાલ કાળી થઈ ગઈ હોય ને અધિકારીઓ કહેતા હોય કે ઓકે છે, પીયુસી આપી દો, તો કેટલી હદે યોગ્ય છે? ને જે 2-5 વર્ષ જૂની ગાડી હોય, 4 વ્હીલર, એની પાસે પીયુસી ન હોય તો ટ્રાફિક પોલીસ એને દંડ કરે કે પીયુસી નથી, દંડ થશે, સૌથી ફરીને આપી દે। ને આ દિવાલ આખી કાળી થઈ ગઈ છે ને બેફામ ધુવાળા કાઢે છે, પ્રદૂષણ। આવી જેટલી પણ ગાડીઓ છે જે પ્રદૂષણ કાઢે છે, ધુવાણા એટલા કાઢે છે, દિવાલો કાળી કરી દે છે। આવી ગાડીને શા માટે ડિટેન નથી કરતા? અને લોકોને નાની નાની ગાડીઓ 4 વ્હીલર ડિટેન કરી તમે તમારા કેસ બતાવો છો, તમારામાં ટ્રેવલ હોય અધિકારીમાં, તો આ જેટલી પણ આવી પ્રદૂષણ વાળી ગાડીઓ છે એને ડિટેન કરો, દંડ કરો। દંડ ન કરો તો એટલીસ્ટ એને કામ તો કરાવડાવો। આ હાથ છે ને આમ કાળા થઈ જાય આખા। હજી તમે એમ કહો છો કે પ્રદૂષણ નથી, પીયુસી મળી ગઈ છે। પીયુસી માત્ર પૈસા લઈને આપો છો, આવું લોકો કહી રહ્યા છે।